નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 6 જે છે વાયરલ ઇન્ફેક્શન, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 10ને લગતા તમામ વિડીયોઝ તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યા રહેવાના છે। પહેલો છે, પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। પહેલો, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે તો શું કરતા? તો આવશે ઓપ્શન નંબર સી, ડાક્ટરને સજા કરતા હતા। નેક્સ્ટ, હવે બીજો વિકલ્પ જોઈએ કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તો આવશે બી, હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી હોસ્પિટલની શોભામાં વધારો થાય છે। આગળ જોઈએ પૂછ્યું કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો કે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બંને બેદરકાર છે। આગળ બીજો છે કે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો। તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા। નેક્સ્ટ આગળ જઈશું। ત્રીજો છે કે નીચેના પ્રશ્નના 2-3 લીટીની અંદર જવાબ આપવાના છે। પહેલો, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો એના જવાબ છે કે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે, એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે। કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે, એ સભ્ય સમાજની મર્યાદા છે। બીજો જોઈએ કે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? તો લેખકના મતે એવો માનવી વ્યસની બનતો અટકી જશે જે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય। આગળ જોઈએ નીચેના પ્રશ્નના 7-8 લીટીની અંદર જવાબ આપો। મોટા પ્રશ્નો છે। પહેલો, કે આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો। તો એનો જવાબ જોઈએ કે આરોગ્યની જાળવણી માટે માણસોએ ડૉક્ટરો પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ। પછી ભલેને આરોગ્ય સંબંધી કોઈપણ ફરિયાદ ન હોય, પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો, જેથી કરીને ગંદકીને કારણે થતા રોગો અટકાવી શકાય। સિગારેટ, તમાકુ અને ગુટખા વગેરે જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે તેની અસર સીધી આરોગ્ય પર પડે છે અને કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગો થવાની શક્યતા રહે છે। કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, પેટ ન બગડે તેનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ। મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન ક્રિયાને જાળવી રાખે છે। માણસે હંમેશા હસતું રહેવું જોઈએ। પ્રાર્થના અને ભજનાનંદથી તાણ ઓછી થાય છે। જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી, એનાથી પણ દૂર રહેવું જોઈએ। આરોગ્યની જાળવણી માટે એક ઉપાય લવ થેરાપી પણ છે। બીજો છે કે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો। અને આ પ્રશ્ન બોર્ડ માટે વેરી મોસ્ટ એમબી છે, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ઇવન પ્રથમ પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ એમબી કહી શકાય। કે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ। પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ। અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી। સમાજ વિવેક તેમજ સંવર્ધન સાથે જાણે આપણે છૂટાછેડા છે। ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વસ્થતાને નુકસાન પહોંચાડે છે। વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણો પાઠ નંબર 6 જે છે વાયરલ ઇન્ફેક્શન, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરવાની છે। ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। મળશું નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।